नमस्कार वाला विद्यार्थी मित्रों, आप सर्वेનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વીકે મેથ મસ્તીમાં। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 અને 9 માં અભ્યાસ કરી રહ્યો છે તો તેમના માટે મિત્રો સરકારશ્રી દ્વારા એક શિષ્યવૃત્તિની પરીક્ષા યોજવામાં આવનાર છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે તે જાણીશું કે આ જે શિષ્યવૃત્તિની જે પરીક્ષા છે તેના ફોર્મ ક્યારે ભરાવાના શરૂ થશે, કોણ કોણ આ પરીક્ષા આપી શકશે અને ક્યારે આ પરીક્ષા લેવાના છે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જુઓ અને જો આપ અમારી ચેનલમાં નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવી નાખો જેથી કોઈ પણ નવી અપડેટ છે તો સૌપ્રથમ તમને મળી રહેશે। અને જો મિત્રો વિડીયો સારો લાગે તો મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય। તો વિદ્યાર્થી મિત્રો આ જે શિષ્યવૃત્તિની જે યોજના છે તેનું નામ છે મિત્રો PSSE એક્ઝામ, એટલે કે મિત્રો પ્રાઇમરી સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ 2021। તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો। તો મિત્રો આના ફોર્મ ભરવાનું મિત્રો શરૂ થશે 8/1/2021 એટલે કે આવતીકાલથી મિત્રો, અને તેની વેબસાઇટ છે મિત્રો www.sebexam.organization વેબસાઇટ પર મિત્રો 8/1/2021 થી તારીખ 27/1/2021 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે। તો મિત્રો અહીં તમે જોઈ શકો છો વિગતો કે પરીક્ષાનો કાર્યક્રમ વિગત કે જાહેરનામું બહાર પાડ્યા તારીખ એટલે કે મિત્રો આજની તારીખ 7/1/2021 અને વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો આપ્યો છે 8/1/2021 થી 27/1/2021। અને વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટેની જે ફી છે પોસ્ટ ઓફિસ ખાતે અથવા ઓનલાઈન ભરવાનો સમયગાળો છે મિત્રો 8/1/2021 થી 30/1/2021 સુધીનો આપેલો છે। ત્યારબાદ મિત્રો જો પરીક્ષાની તારીખની વાત કરવાની હોય તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષા તારીખ છે 14/3/2021ના રોજ પરીક્ષા લેવાના છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉમેદવાર છે તેની લાયકાતની વાત કરવામાં આવી છે। તો મિત્રો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા, તો મિત્રો અહીં તમે જોઈ શકો કે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં એટલે કે ધોરણ 6માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં એટલે કે જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની જે શાળાઓ હોય તેમાં ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની પરીક્ષા આપી શકશે। અને બીજી એની લાયકાત જોઈશે કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 5માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ। જો આપને ધોરણ 5માં 50% કે તેથી વધારે આપેલ હોય તો જ વિદ્યાર્થી મિત્રો તમે પરીક્ષા આપી શકશો। ત્યારબાદ જો મિત્રો માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ જે પરીક્ષા છે તો તે વિદ્યાર્થી મિત્રો કે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની પરીક્ષા આપી શકશે। અને તે વિદ્યાર્થી મિત્રને ધોરણ 8માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ, એટલે કે મિત્રો ધોરણ 8માં તમારે ઓછામાં ઓછા 50% હોવા જોઈએ, એથી વધારે જ હોવા જોઈએ। ત્યારબાદ મિત્રો અભ્યાસક્રમની જો વાત કરવાની હોય તો જે મિત્રો ધોરણ 6માં છે તેના માટે મિત્રો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ ધોરણ 1 થી 5 સુધીનો રહેશે, જ્યારે જો માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની વાત કરવાની હોય તો તેમનો અભ્યાસક્રમ છે મિત્રો ધોરણ 6 થી 8 સુધીનો રહેશે। તો મિત્રો આ તમને અભ્યાસક્રમ આપેલા છે। અને માધ્યમ તો મિત્રો ગુજરાતી માધ્યમમાં આપણો પરીક્ષા આપવાની રહેશે। એની અંદર મિત્રો પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણની જો વાત કરવાની હોય તો મિત્રો તેની અંદર મિત્રો ભાષા એટલે કે સામાન્ય જ્ઞાન જેના 100 પ્રશ્નો હશે અને 100 ગુણ હશે, જેમાં મિત્રો તમને 90 મિનિટનો સમય મળશે। અને બીજું છે ગણિત વિજ્ઞાન, જેમાં પણ મિત્રો 100 પ્રશ્નો હશે અને 100 ગુણ હશે, આમ કુલ 200 ગુણનું પેપર હશે, નોંધ અહીં આપેલી છે। ત્યારબાદ મિત્રો પરીક્ષા ફીની જો વાત કરવાની હોય તો મિત્રો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જેની પરીક્ષા ફી છે મિત્રો 25 રૂપિયા અને માર્કશીટ પ્રમાણપત્ર ફી 15 રૂપિયા કરીને કુલ 40 રૂપિયા ફી છે। અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની જો વાત કરવાની હોય તો મિત્રો તેની છે 50 રૂપિયા ફી છે, 35 રૂપિયા પરીક્ષા ફી અને માર્કશીટ અને પ્રમાણપત્ર ફી 15 રૂપિયા, એમ કુલ 50 રૂપિયા ફી છે।
જેનો મિત્રો સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે। ત્યારબાદ મિત્રો આવક મર્યાદા અહીં ધ્યાને લેવામાં આવતી નથી। તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે મિત્રો ઓનલાઈન અરજી કરવાની રીત આપેલી છે, જેની મિત્રો પીડીએફ જોઈતી હોય તો તમે જે ધોરણમાં અભ્યાસ કરતા હો તે ધોરણના વોટ્સએપ ગ્રુપમાં તમને આની પીડીએફ મળી જશે। અને જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી નાખો અને તમારા બધા મિત્રોને શેર કરો। અને જો તમને ઓનલાઈન અરજી કરતા ના આવડતી હોય તો મિત્રો ટૂંક સમયમાં આપણી ચેનલમાં ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિડીયો મૂકવામાં જ આવશે। તો મિત્રો ચેનલને જોતા રહેજો અને જો હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવી નાખો, જેથી કોઈ પણ નવી અપડેટ આવે છે તો સૌપ્રથમ તમને મળી રહેશે। મિત્રો વિકી મેથ મસ્તી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવવાનું ના ભૂલતા, જેથી તમને નવા વિડીયોની એલર્ટ મળતું રહે।